ભાભી, હા શું કરો છો તમે? શું કામ આવું કરો છો? શું કર્યું? કઈ નહીં, હું જ કહી દઉં. મારા મમ્મી પપ્પા સાથે શું કામ તમે આવું કરો છો? શું કામ એમને ઇગ્નોર કરો છો? એમનું કોઈ કામ નથી કરતા. અરે વાતે ને વાતે ઉતારી પાડો છો. બહુ તકલીફ થઈ અહીંયા કે? અરે આ મેં કીધું ને તમને એમ. જો સાંભળો, આ તમારે તમારા મમ્મી પપ્પાને શાંતિથી રહેવા દેવા હોય તો મેં કીધું એમ તમે કરો. જો જ્યાં સુધી તમે મારી વાત નહીં માનો ને ત્યાં સુધી હું તમારા મમ્મી પપ્પાને શાંતિથી નહીં જીવવા દઉં. એક મિનિટ, થયું છે શું? શું મેં તમારું કીધું નથી કર્યું? કેશો મને, ચોખવટથી વાત કરો. જો એ હું કઈ કહું કે ના કહું, પણ 100 વાતની એક વાત કે હું આ ઘરમાં તમારા મમ્મી પપ્પાને હેરાન કરીશ, મતલબ કરીશ. અને હા, એ હેરાન પણ તમારા કારણે જ થાય છે. મારા કારણે? મેં ક્યાં તમને હેરાન કર્યા કે તમને કાળા ધોળા કહી દીધા છે કે તમે આવું બધું બોલો છો? અને આ બધી વાતમાં તમે મારા મમ્મી પપ્પાને શું કામ વચ્ચે લાવો છો? શું વાંધો છે તમને? તમને સરખી રીતે નથી રહેવા દેતા? અરે બિચારા, તમે કોઈ એમ કરે છે નથી તમને કોઈ દિવસ કઈ કહ્યું તો પણ તમે એમને હેરાન કરશો? બિચારા બહુ ભોળા છે. અને તમે શું કીધું કે તમે મને કાળી કે ધોળી નથી કીધી. તમારી હેસિયત પણ નથી કે તમે મને કાળી કે ધોળી કહો, બરાબર છે? પણ આ તો હું એમ કહું છું કે આ તમારા મમ્મી પપ્પા જે છે ને તમારા કારણે હેરાન થાય છે, મારા કારણે નહીં. અને એને હેરાન થવું જ પડશે કેમ કે એ લોકો મારું કીધું કરતા નથી એટલે હેરાન થશે જ. ભાભી, ભૂલ થઈ રહી છે તમારી. આખું ઘર છે ને જેમ તમે કહો ને એમ કરે છે. તમે નાચ નચાવો ને એમ નાચે છે. અચ્છા, તો તમે પણ મારી વાત માનશો જ એમ ને? બીજો રસ્તો છે મારી પાસે, પણ ફિલહાલ તો મારે એ જાણવું છે કે તમે મમ્મી પપ્પા સાથે આવું વર્તન કેમ કરો છો? અરે મારા ભોળા નણંદબા, આટલા બધા કેમ તમે ભોળા બનો છો? આ હું કઈ તમારું ખરાબ વિચારતી હોશ? અરે તમારું તો હું પૂરેપૂરું સારું ઈચ્છું છું. જો સાંભળો, હવે આ મમ્મી પપ્પા દુખી છે, બરાબર છે? આ તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે લગ્ન કરી લેવા જોઈએ, એના કારણે વધારે અપસેટ રહી છે. મારા લગ્નને ને મારા મમ્મી પપ્પાને હેરાન થવાને શું લેવા દેવા? અને તમે એવું વર્તન શું કામ કરો એમની સાથે? કઈ મેળ નથી બેસતો. જે વાત હોય ને એના પોઈન્ટ ઉપર આવો ભાભી, વાતને ગોળ ગોળ ના ફેરવો. આ મારો કહેવાનો મતલબ એમ છે કે જો આ તમારા મમ્મી પપ્પાને સુખી રહેવું હોય તો તમારે મારું કીધું કરવું પડશે. અને શું કરવાનું છે મારે? જો સિમ્પલ જ વાત છે કે મારો ભાઈ અશોક કુંવારો છે અને પરફેક્ટ તમારા લાયક છે, અને એ પણ એનામાં સર્વ સંપન્ન 16 ગુણો છે. એટલે જો તમે એની સાથે લગ્ન કરી લો તો મારો ભાઈ પણ ખુશ, હું પણ ખુશ, તમારા મમ્મી પપ્પા પણ ખુશ, અને તમે તો હદ કરતા વધારે ખુશ. ભાભી, આ વાત ઉપર આપણે વાત થઈ હતી ને ત્યારે જ મેં તમને ના પાડી હતી કે હું તમારા ભાઈને પસંદ નથી કરતી, એમની સાથે લગ્ન કરવા નથી માંગતી. તો કેમ તમે સમજતા નથી? હવે આ કેવી વાત રહી પસંદ કે ના પસંદની? હું પણ તો આ ઘરમાં આવી છું, પરણીને જ્યારે આવી ત્યારે અરેન્જ મેરેજ કરીને જ આવી હતી, અને આવ્યા પછી 2-3 મહિના પછી તમારા ભાઈ મને પણ ગમવા માંડ્યા. એમ તમને પણ મારો ભાઈ ગમવા માંડશે. તમે આ ઘરમાં સુખી છો, તમારો ભાઈ હારે કેવું તો ન જોઈ, પણ તમને ખબર જ છે ને કઈ કમાતો નથી, એની હરકતો કેવી છે. એટલે તમે મારા ભાઈ ઉપર ખોટા ઇલ્ઝામ લગાવો છો. આવા ખોટા આરોપ લગાવવાની જરૂર નથી. અને મારો ભાઈ તો મેં તમને કીધું ને 16 સર્વગુણ સંપન્ન છે. જો લગ્ન કરશો તો તમે પણ ખુશ, અને હા, જો મારી વાત નહીં માનો તો પછી મારી પાસેથી ઉમ્મીદ છોડી દેજો કે આ ઘરમાં તમારા મમ્મી પપ્પા શાંતિથી પાણી પણ પી શકે. એટલે હું તમારા ભાઈ સાથે લગ્ન નહીં કરું તો તમે મારા મમ્મી પપ્પાને હેરાન કરશો. સિમ્પલ. હા છે ને, ખોટી જબરદસ્તી કહેવાય, દાદાગીરી કહેવાય ભાભી. દાદાગીરી ના કહેવાય, પણ તમારે મારી આ વાત માનવી જ પડશે. તમને તકલીફ શું છે? મારા ભાઈમાં ખામી શું છે? જોવો, હું તમને વિચારીને જવાબ આપીશ, પણ મારા મમ્મી પપ્પાને હેરાન ન કરતા. અરે હા હા, વિચારી લો શાંતિથી. પણ હા, જવાબ મારી ઉમ્મીદમાં હોવો જોઈએ. અને તમને ખબર છે કે મારી ઉમ્મીદ શેની છે? જો મને ના ઉમ્મીદ કરી તો પછી મમ્મી પપ્પા ઓકે, અને જાઓ. અને હા, ધ્યાનથી મારી વાત સાંભળજો. આ વાત તમારી અને મારી વચ્ચે જ રહેવી જોઈએ. જો કોઈને પણ ખબર પડી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નથી. જાઓ, અરે જાઓ. નાટક તો એટલા બધા કરે જાણે સ્વર્ગથી પરી ઉતરી હોય ને એના માટે રાજકુમાર આવશે.
સવારના 9 વાગ્યા, સીતા વહુ હજી ચા લઈને નથી આવ્યા. એમના મનમાં શું ચાલે છે મને તો કઈ સમજાતું જ નથી. અરે પણ તું થોડીક શાંતિ રાખ ને. એ હજુ બિચારી તૈયાર થાય, ઊભી થાય, રસોડામાં જઈને ચા બનાવે, બની જાય પછી આવે ને. એમ ઉતાવળે કે થોડી ચા આવી જાય. મને તો ખબર નહીં, એમ લાગે છે કે એને આપણે ગમતા જ નથી કે શું. કેમ કેમ તારા મગજમાં આવો વિચાર કેમ આવ્યો કે એને આપણે ગમતા નહીં હોઈએ? હું હમણાંથી એના વર્તનને જોઉં છું. એ કઈ અજીબ જ વર્તન કરે છે, એટલે મને એવું લાગ્યું. પણ અજીબ વર્તન કરતી હોય એવું તને લાગે છે, પણ મને તો એવું કઈ લાગ્યું નથી આજ સુધી. તમે આખો દિવસ આ ઘરમાં થોડી હો છો કે તમને ખબર હોય કે એનું વર્તન કેવું બદલાયું છે? મને ખબર છે, હું જોઉં છું એને આખો દિવસ. એના વાંધા વચકા, એની વાતો કઈ અલગ જ હોય છે હમણાંથી. ઠીક છે, કોઈ વાંધો નહીં. તારી વાત પણ આમ ખરી છે. આખો દિવસ તું ઘરમાં હોય એટલે તું ઘરનું વાતાવરણ જોતી હોઈશ. પણ હું શું કહું છું, તું છે ને હમણાં કોઈ એના ઉગ્ર સ્વભાવમાં કઈ બોલતી નહીં. નકામું હજુ છે ને આજુબાજુમાં ખબર પડશે ને કે આ વહુ આવી છે અને ઘરમાં ઝઘડા થાય છે ને, તો આપણી જ હલકી પડશે. પણ આપણે એને સમજાવી તો પડે ને. આ તો પણ સમજાવવી પડે, એ જ કહું છું કે એને વ્યવસ્થિત રીતે સમજાવજે. એની સાથે ઝઘડો કરીને કઈ નહીં બોલતી, નહીં તો છે ને વાત વણસી જશે ને, ઉલટાના ઝઘડા વધશે ઘરમાં. ઠીક છે, જોઉં છું કે હું શું કરી શકું છું. અને હમણાં તે શું કીધું કે વહુએ હજુ ચા નહીં બનાવી હોય, તો એક કામ કર, તારા તો હાથ પગ હજુ ચાલે છે, તારે ચા બનાવી લેવાય. કે વહુના આધારે થોડું બેસી રહેવાય. હા તો એ તો હવે એ નહીં પીવડાવે તો આપણે બનાવશું જ ને જાતે. આ તો કરવું પડે, કારણ કે જો વહુ ઘરમાં એકલી હોય અને એના પર માથા પર કામ વધારે રહેતું હોય તો તારે હેલ્પ તો કરવી જ પડે ને. હા તો આમ પણ એ ચા નહીં બનાવે તો એ તો હું જ બનાવીશ ને. આખો દિવસ પણ ઘરમાં એવું જ થાય છે. એ જ્યારે પણ મોં ચડાવીને બેસી જાય ને તો અડધું અડધ કામ હું જ કરું છું. એ જોવા પણ નથી આવતી. ઠીક છે, આમ પણ તું તેની સાસુ છો અને સાસુ તો માં સમાન ગણાય, એટલે તને સમજાવી અને થોડુંક વ્યવસ્થિત રીતે વાત કરીને કામ કઢાવતું રહેવાનું. અને છે ને કોઈ પણ માણસને થોડુંક સમજાવો ને અને સમજાવીને કામ કઢાવો ને તો એ બધું કામ કરે જ તે. પણ જો વડકા વડાશિયા કરો ને તો ઉલટાનું ચીડાય અને કામ કરતું બંધ થઈ જાય. પણ એ પહેલા આવું નહોતી કરતી. હમણાંથી એનું વર્તન કેમ બદલાયું છે એ જાણવું પણ તો જરૂરી છે ને. એ વાત પણ ખરી છે, પણ આના વિશે તે સાગર સાથે ક્યારે વાત કરી છે? ના, મેં સાગર સાથે તો આ વાતમાં કોઈ વાત નથી કરી. તો પણ સાગર સાથે એકવાર વાત કરી લે કે ભાઈ વહુનું વર્તન આવું કેમ છે, અને તું ન કરી શકતી હોય તો હું પણ સાગરને પૂછી લઈશ. પણ આનો રસ્તો તો કાઢવો પડશે ને. જોઉં છું, હું નહીં તો તમે, આપણે સાગર સાથે વાત કરીને આ વાતનો નિવેડો લાવીએ. હા તો કોઈ વાંધો નહીં. અને આમ પણ જો અત્યારે મારે બહાર જવું છે અને હવે તું ચા બનાવવા બેસીશ ને તો મારે થશે મોડું, એટલે હું બહાર ચા પી લઈશ. અત્યારે ચાનું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તું બેસ, હું નીકળું. તમને ઉતાવળ ના હોય તો હું ચા બનાવી દઉં છું. ના ના, આમ પણ મારે મોડું થઈ ગયું છે. આમ તો 9 વાગી ગયા છે અને મારે એક પાર્ટીને મળવાનું છે ને, એ જતી રહેશે ને તો પાછું નુકસાની આવશે. એટલે ચા હું બહાર પી લઈશ. ઓકે? ઠીક છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતા, હમ, હું શું કહું છું તને? બોલો. એક વાત કરવી હતી મારે તારી સાથે. શું વાત કરવી હતી? હમણાં બહારથી અંદર આવ્યો તો મેં દામિનીને જોઈ. દામિનીનું મૂડ આમ ઓફ હોય એવું કેમ લાગે છે મને? કઈ થયું છે દામિનીને? ના, કઈ નથી થયું. અને આ તમારી બેનને ઘડીકમાં મૂડ હોય છે અને ઘડીકમાં મૂડ ઓફ પણ થઈ જાય છે. ખબર નહીં 5-5 મિનિટમાં શેનું ચટકું ચડી જાય છે. અરે પણ સમજી શકું કદાચ ને કોઈ બાબતને લઈને મૂડ ઓફ પણ થયું હોય, પણ અત્યારે હું જ્યારે અંદર આવ્યો ને ત્યારે મને એવું જ લાગ્યું કે કંઈક તો તકલીફ છે બેનની. એવું હોય ને તો તું છે ને એકવાર વાત કરી લે ને કે એને શું તકલીફ છે, કઈ થયું છે કે નહીં. તો આપણને શું છે કે આપણને નક્કી થઈ જાય કે એને કોઈ તકલીફ છે પણ ખરી કે પછી આપણે ખોટી ચિંતા કરીએ છીએ. હું એનો ભાઈ છું કે તમે એના ભાઈ છો? તમે પૂછી લો એને કે બેન તને હું તકલીફ છે, અને એને હું પૂછવા જઈશ તો એ મને સીધો જવાબ આપશે. અરે સીધા સમજવાની કોશિશ કર.
હું એનો ભાઈ છું એ વાત પાક્કી, પણ ઘણી વાત એવી હોય છે ને કે જે એક સ્ત્રી છે ને એ બીજી સ્ત્રીને જ કહી શકે, કોઈ પુરુષને ના કહી શકે. એવી જ રીતે તું એની ભાભી છે, એની બેનપણી બની અને એને કંઈક પૂછી લે. જો એને કંઈ હશે મતલબ એના મનમાં કંઈ હશે તો એ તને સીધે સીધું કહી દેશે. એ મને એના મનની વાત કરે, અને એ પણ ફ્રેન્ડની જેમ. રામ રામ કરો. કોઈ દિવસ એને ફ્રેન્ડ જેવું રાખ્યું છે મારી સાથે? બસ બેનને તૈયાર થઈને ઉપાડવું છે બહાર રખડવા. કોઈ દિવસ નથી ઘરના કામમાં સપોર્ટ કરવો, કે પછી નથી સરખીથી મારી હારે વાત કરવી. આ જમવાનું થયું નથી ને ખાવા બેઠા નથી, ઠૂસીને સૂતા પૈતું. અરે સીતા, કેમ આવું વિચારે છે? સાચું કહું ને તો દામિનીને તો તારું બહુ છે. જ્યારે જોવો ત્યારે કહેતી જ હોય છે કે મારા ભાભી તો બહુ સારા છે. એ છે ને મને મારી ફ્રેન્ડ જેવા જ લાગે છે. કઈ પણ વાત હોય, કઈ પણ જવું હોય તો હું એની સાથે જ વાત કરું અને એની સાથે જ જાઉં. તો ફ્રેન્ડ જેવો અહેસાસ તો એને મને ક્યારેય નથી થવા દીધો. અરે એવું કઈ ના હોય. હા, તો આપણા મનમાં એવા વિચારો હોય ને એટલે આપણે સમજી ના શકીએ સામેવાળા વ્યક્તિને, બીજું કઈ જ નથી. ઠીક છે. એને હું જો મને ટાઈમ મળશે ત્યારે હું પૂછી લઈશ, અને સીધો જવાબ આપશે તો હું સીધી રીતે સાંભળીશ, પણ જરી કઈ આમ તેમ કર્યું તો હું પણ બોલીશ, બરાબર? અરે એ નાની છે, કદાચ ને બેવેણ કઈ બોલી જાય તો તારે એને સમજાવવાની હોય, ગુસ્સો થોડો કરવાનો હોય. નાનાને બોલવાની બહુ ખબર પડે કે આવું બોલાય તેવું બોલાય. મારે કઈ બધી પંચાયત નથી સાંભળે, બધું છોડો. તમને આજે રાતના પ્લાનની ખબર છે? રાતના પ્લાનની કયા પ્લાન? બસ પૈતું, બેન સિવાય કઈ દેખાય છે ક્યાં? અરે એવું ક્યાં છે? માણસ કામમાં હોય તો ભૂલી પણ જાય. તને કહેવામાં કઈ વાંધો છે? આજે રાત્રે શોપિંગ કરવા જવાનું છે, ખબર છે ને? અરે રાત્રે કોણ શોપિંગ કરવા જાય? એટલે રાત્રે મીન્સ કે રાત્રે આવશો આપણે, પણ બપોર પછી તો નીકળીએ કે નહીં? મારો મેકઅપ નો સામાન બધો પતી ગયો છે, મારે કપડા લેવાના છે, મારા ભાઈના મેરેજ આવે છે. તારા ભાઈના મેરેજ આવે છે? એ તો 16 ના ભાવ. એ શાંતિ. ના એટલે કે એ બિચારાના ક્યાં મેરેજ? મતલબ છોકરી પણ નક્કી નથી થઈ તો મેરેજ કઈ રીતે? રાકેશભાઈ ની વાત કરું છું, કાકાનો છોકરો. તો સીધે સીધું કેને ભાઈ કે હા રાકેશભાઈ ની વાત કરે છે, મને એમ કે અશોક ની વાત કરે છે તું. એના પણ થશે જ, શાંતિ રાખો. હા હશે, હવે કોઈના નસીબ પોટલા. એટલે કે બધાના વારા આવે. જોયું ને, તમે બધા સહેમત છો. અરે સીતા, શું કામ આવું વિચારે છે? એમ કહું છું કે બધા પોતપોતાના નસીબનું લખીને જ આવ્યા હોય. એ તો લખીને આવ્યો જ છે, મારા ભાઈના નસીબમાં તો બહુ જ સારી છોકરી હશે, જો સુધરીને રહી તો. અરે હા ભાઈ હા, સારી જ છોકરી હશે બસ. અને રહી વાત તારી આ શોપિંગ ની, તો પ્લીઝ યાર રાત્રે છે ને શોપિંગ કરવા માટે ન જવાય, લેટ થઈ જાય પછી. 10 વાગ્યા સુધી મોલ ખુલ્લા હોય છે સિટીમાં, ખબર છે ને? એટલે બાનું મને કોઈ ના જોઈએ. કેટલા ટાઈમ થી નથી ગયા, અને એક પણ વસ્તુ માટે હું એડજસ્ટમેન્ટ નહીં કરું. મને બધી વસ્તુ જોઈએ. તો મોલ અમુક રાતના 2:30 3 વાગ્યા સુધી ખુલ્લા હોય તો ત્યારે પણ જઈશ. હા, તમે નહીં આવો? સારું, એક કામ કરીએ, એવું હોય ને તો હું ઓફિસેથી થોડો જલ્દી આવી જઈશ અને સાંજે જઈએ, રાત્રે નથી જવું. એટલે રાત પહેલા આપણે ઘરે પાછા આવતા રહીએ. પણ શોપિંગ મને આજને આજ જોઈએ, બરાબર છે? હા ભાઈ હા, કરાવી દઈશ હવે શોપિંગ. આ શોપિંગ નો કીડો તો સ્ત્રીઓને એવો લાગે ને કે જ્યારે શોપિંગ ની વાત આવે ને તો એટલી ઉત્સાહી થઈ જાય ને કે ના 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 ના, મારે તો આ જોઈએ જ, એ પણ અત્યારે જ જોઈએ. કેમ કે તમારા ખિસ્સા ખાલી થવાના હોય ને એટલે તમને તકલીફ થાય, બાકી કઈ ના થાય. અને ઓફિસ નો ટાઈમ થાય છે ને તો ટિફિન બની ગયું છે, ચાલો હું ભરી દઉં એટલે નીકળો. હા ખર્ચો છે આનામાં પણ. ચાલો ભાઈ ચાલો.